સ્ટાર્ટ. હિમાલયની ટેકરીઓમાં બાણગંગા છે. બાણગંગાના કિનારે કાંગરાનો કોટ છે. કોટમાં મંદિર બંધાયું. એને કળશ ચઢાવવાનો હતો. આજુબાજુના રાજાઓમાં હરીફાઈ થઈ. કળશ ચઢાવવાનો વાદવિવાદ થયો. એક કહે, અમારા રાજાએ ધન વધારે આપ્યું છે, તેથી અમારો હક છે. બીજાએ કહ્યું, અમારા રાજા તમારા રાજા કરતાં મોટા છે, તેથી અમારો હક છે. ત્રીજાએ કહ્યું, મંદિર અમારા વિસ્તારમાં છે. એમ વાત વણસી ગઈ. ત્યાં ઇલાયચી બાબા હતા. તેમનું ભારે સન્માન હતું. તેમણે કહ્યું, ધન, વિસ્તાર કે શક્તિ એ મોટાઈ માપવાનું સાધન નથી. જેનો હક છે તે કશું બોલતા નથી. આ રાજવી જુઓ. એમનું રાજ નાનું છે. ધન ઓછું છે. પ્રજા પાસેથી કર નહિવત લેવાય છે. નોકર ચાકર નથી. જાતે જ કામ કરે છે. ખેતર પણ જાતે જ ખેડે છે. તેથી તેમનો હક છે. તમે જો આનંદપૂર્વક વિચારશો ને આનંદપૂર્વક કામ કરશો તો ખરેખર જ આનંદની લાગણી અનુભવી શકશો. સ્ટોપ.